રામ રામ ભાઈઓ, આપણો 52 ચાલુ પ્લાવમાં. આપણે આ ટેબો હે ખેતરનો, અહીંયા હાર મારી હું હાર મારેલા હે, હું લાગી ગયા હે. હું અત્યારે બસ પહોંચ્યો. મીતાભાઈ ચા બનાવે હે. લોડરથી આ ઉપાડવાનું હે, ઉપાડી અને આમ વચ્ચે અંદર વેણ હે, આમ કેમેરામાં કદાચ તમે નહીં દેખાતો હોય એમાં મટી નાખવાની. ઊંડો આંકે કાકાને કેવો પડશે, આસો આખો માલ અહીંયાથી ઘણો નકા નીકળી પડશે. આ ઉપડશે જ નહીં, એટલા ટાઈમમાં આપણે ઉપાડવાનું. એટલે જગ્યા તો ઘણી લે ને. જો આપણો હર જગ્યા કેટલી લે તમને બતાવું. જો આ ટાયરનો ચીલો હા એકદમ અડીને હાલે. જો ચીલાને ને આ ચીલાથી ઘણો અંતર મારે પ્લાવ. જો અહીંયા તો આવી ગયો ચીલો, અડધો કાપી નાખ્યો. જો ટેપો નીકળ્યો એના કારણે જગ્યા ઘણી લે આપણો હર. કેમ કે આપણે સેટ એક અંદર વસ્તુ સેટિંગ કરેલી છે એના કારણે જગ્યા ફૂલ લે. જો છે એકદમ ચીલાની બાજુમાં હાલે. જો એકદમ ચીલાની બાજુમાં હાલશે. સમજી લો ને, આવી રીતનો હાલતો હોય ને ટ્રેક્ટર તો મને કલાકમાં એકર જમીન કાઢ લે. ટેફા એવો નથી નનકા કાઢે, આ જો ટેફા મોટા નીકળે. આ તો ભલે આપણે ખૂણો જ ખેડો હોય, આ તો હજી પારણ હાલે. કાકાને કહું થોડોક આસો ભલે હાલે. આખા ઉપાડી આ મેણમાં જવા દેવાનું. હું અહીંયાથી અહીંયા આ થોડોક કાળાશ જેવો થઈ રહ્યો ને, હું પણ હાર ખેડવાના આવ્યું છે ઢંગ. પછી આપણે બોલાવેલો 4x4 જોન્ડિયર 5310 એ લોડરમાં. કાકા કાકા ટેપ બંધ કરી નાખો. ટેપ આસો આખો આસો. આ બસ ઘણો ઊંડો જશે ને અહીંયા આગળ જોવો તો બસ બહુ ઉપડી નહીં રે માલ. જો એકદમ આ ચા તો એકદમ જો ચીલા ને હાવ કસો કસ લે ને. કે પ્લાવ આપણા મહિન્દ્રામાં પ્લાવ લગાવેલો બીજો આપણા કને હે ત્રકો નહીં બકોર હે બીજું આપણા કને, એ લગાવીને તો આમ ઘણી અંતર વચ્ચે રહેતો હોય. અને આ એક આ પ્લાવમાં જ આવી રીતના લે. બાકી 4x4 ટ્રેક્ટરમાં પણ હાંકડો જ લે. અમારો હાર આવ્યો ને તેથી આ પણ જમીન ઓછી જ લેતો હતો, પણ આમાં અમે એક સેટિંગ કરેલી છે એનાથી જમીન ફૂલ લે. અને જમીન ફૂલ લે તો જ આપણે ઈકડ ઉપર પોસાય. ચાલે ખરો 100% ટ્રેક્ટરને, પણ જમીન ફૂલ લે. દોડાવવાની જરૂર ન પડે, હાલે ધીમો, ખેડ સારી કરે અને જમીન પણ વધારે લે, એટલે વાંધો ના આવે. આ ટોટલ 8.5 એકર જમીન છે. જો ચારો વાવેલો હતો અને વાટેલો જ છે પાછો રીપરથી. જો ટાયર ક્યાં હાકે તો હજી ગડારામ નથી હાકતા, ટાયરોના માથે છે ટાકે તો એટલું જમીન લે. એકદમ પાહે હાકો તો આમ પાહે, એકદમ પાહે હાકો તો જો આમાં પણ એમને હાવ ચીલો એક્ઝેક્ટ બાજુમાં જો લઈ લેશ. એકદમ બાજુમાં હાકે તો હવે બતાવું ચાય કેટલે પહોંચી. હવે બસ આજે મેળ આવે તો લોડરવાળાને ફોન કરી લઈ. હવે આપણો બ્લોગ ચાલુ જ રહેવાના છે. જોજો પાછળ રામ રેકડો તોડીને નાખશે. કયા ગેરમાં આખો B2 માં ટ્રાય કરો તો B2 માં હાલે હે દબાઈ જાય.
આટલો ઊંડો હાકે તો આ દબાવવાનો જ છે ને. મિતા આમાં જમીન ઉપર છે ને ઉપડી જશે 2 દી ઉપડી જાય ને. કેમ થયો ભરતો આ થાયરો બેલી. મને કેમ એવું લાગે કે પવન આમથી લાગે તો આમથી દે તું ભરતો. બરોબર છે જગી ગયો. હાલો હવે આગળ જોડાતા રહેજો બ્લોગમાં. ઓ બકરા આયા જો. આપણા જ છે બકરા. આપણા નથી બકરા આપણે રાખવા. હા બસ આટલા ઊંધી લેશે જો આટલા એ જેમાં નાખીએ એમાં પછી આવી જાય. એ તો નકા એમાં દાંતી મારવી જ પડશે. આ કીણ મારવી જ પડશે જે નાખશું ને એમાં. જો આટલેથી હજી આ કરાઈ લઈ લે. ઓ આખો કૂણો ખેડાઈ ગયો. એ કરાયો એટલો રહ્યો લઈ લે. હર ટ્રેક્ટર ઉપર એટલે બતાવું કેવો કાર ઘસ્યો. હો બસ બસ એટલો આગળ ક્યાં જવા દો. ગયા વાલો જો પાંખડા જો. હા કેવા થઈ ગયા જો. હા ગહાઈ ગયા હા. ઊભો રહ્યા છે એટલે હું તમને બતાવું કે કેટલી જગ્યાએ વેલ્ડિંગ પણ મરાવેલો. જો અહીં આગળ વેલ્ડિંગ મારેલો. ઊભો રાખીને એ બતાવું. જો આ નટ વેલ્ડિંગ કરેલો. અહીંયાથી પણ તોડી નાખ્યો તો એકવાર. આ પણ વેલ્ડિંગ કરેલું. અહીંયા વેલ્ડિંગ કરેલું. આ નટ પણ અલગથી પટ્ટી મારેલી. આ હતી નહીં પહેલાં. પછી અહીંયા આગળ પણ એકવારનું વેલ્ડિંગ કરાયા હતા પાંખડા જેવા. એ પણ નીકળી ગયા. ગાય ગાય આ જો કાગર જેવું થઈ ગયું. પછી અહીંયા સપોર્ટ ચોડેલા હતા. જો આ ટાંકા ટાંકા દેખાય. આ જો મોટા એવી સપોર્ટ હતા એ બધા ઘસાઈ ગયા. આ લગભગ શક્તિમાનનો 2-3 વાર જોડેલા હાર્યા. આ મારા અંદાજે ચોથી જોડી છે ચીપી. અને અહીંયા પણ વેલ્ડિંગ કરેલું જો. એક બેરિંગ અંદર તૂટી ગયો હતો. ટ્રેક્ટરની તાકાત ઘણી છે કે હાલમાં પણ હવે કાંઈ નુકસાની નથી. બાકી જમીન લે આમ 1 નંબર. હાલો તો આપણે આ બ્લોગ પૂરો કરી મળીએ નવા બ્લોગમાં.